बोलो प्राणनाथ प्यारे की जय। पंडो सतगुरु चरण को करो धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં શ્રીજી હવે ત્રીજી વખત ઠઠ્ઠાનગર આવી રહ્યા છે. જો વિક્રમ સંવત 1728 ઠઠ્ઠાનગરની જે ભૂમિ છે એ કેટલી બધી પવિત્ર થઈ કહેવાય. શ્રીજીના ત્રણ વખત અહીંયા આગમન થયું, એમના ચરણ સ્પર્શ થયા છે. અને ત્રીજી વખત જયારે આવે છે ને, તો જો ત્રીજી વખત આવે છે જિંદાદાસ અને ઠાકુરીબાઈ, એકદમ સામાન્ય સુંદર સાથ, પણ શ્રીજી એમને ત્યાં પધરામણી કરે છે. અને એમનું જે વિશાળ આંગણું હતું ત્યાં સત્સંગ પ્રવચનનો પ્રારંભ કરે છે. એટલે કે શ્રીજી પ્રેમથી જે સુંદર સાથ બોલાવે ને એને ત્યાં પધરામણી કરે છે. તો એની વિગત જોઈએ. હવે શ્રીજી અત્યારે અબ્બાસી બંદર છે, બરાબર ને? અબ્બાસી બંદરમાં કોની જાગણી કરી? ભૈરવ શેઠ ની જાગણી કરી. અને મહિલાઓના પ્રમુખ તેજબાઈ એમની જાગણી થઈ. અને જે બીજા સુંદર સાથ હતા એ બધાની જાગણી કરી છે ત્યાં. અને શ્રીજી હવે અબ્બાસી બંદરથી ઠઠ્ઠાનગર આવવા માટે નીકળ્યા છે. તો અબ્બાસી બંદરથી ઠઠ્ઠાનગર આવવું હોય તો અબ્બાસી બંદરથી પહેલા તો નાવમાં બેઠા, અને નાવમાં બેસીને કોક બંદર આવે. હવે કોક બંદર આવ્યા એટલે ત્યાંથી પાછી નાવ બદલવી પડે ને. આ બધું દરિયાઈ મુસાફરી છે. જો કોક બંદર માંથી નાવ બદલીને લાઠી બંદર જતી હોય ને એ નાવમાં બેઠા. અને લાઠી બંદર આવે ને ત્યાંથી પછી પગપાળા ચાલીને ઠઠ્ઠાનગર જવાનું. અગાઉ શ્રીજી લાઠી બંદરના મુકામે દેવાભાઈની દુકાનમાં ગયા હતા, એ આપણે જોઈ ગયા હતા પહેલી વખત આવ્યા ને તે વખતે. અને ત્યાં વિશ્વનાથ ભટ્ટ સાથે મુલાકાત થઈ હતી.
અને હવે તો એમને સમાચાર મળે ને કે શ્રીજી આવી રહ્યા છે, તો અગાઉથી એ લાઠી બંદર મુકામે સુંદર સાથનો સમૂહ એકત્ર થઈ જતો. આ લાઠી બંદરમાં શ્રીજી આયા, ત્યાં 4 દિવસ રહે છે, અને ત્યાંના બધા સુંદર સાથ આનંદ, ઉમંગ, ઉલ્લાસથી શ્રીજીને મળવા માટે આવે છે. એમાં નાથા જોશી શ્રીજીને મળે ને, તે તો એનું બહુ જ એટલો ઉમળકો, શ્રીજી આયા છે, શ્રીજી આયા છે, ધામ કે ધની કી છે, એવું બોલતા બોલતા શ્રીજીના ચરણોમાં પડી જાય. શ્રીજી એમને પ્રેમથી ઉભા કરીને એમને ભેટે. સુંદર સાજી, આ છે એક જીવન, આ છે રાસલીલાનો આનંદ. નાનપણમાં હું પણ મારા પિતાજી સાથે સુંદર સાથના ગામડાની અંદર પંચમહાલના ને એ સિવાય પણ ઘણા બધા ગામડા જે છે, અને તે વખતે એમની સાથે જવાનું થતું ને, અને તે વખતે એ જે સુંદર સાથ આખો દોડીને જેવો આમ પગ મૂકે ત્યાં આંગણામાં, એ ગામના જે પ્રવેશ થતો હોય, અને ત્યાંથી પ્રત્યેક ઘરમાંથી સુંદર સાથ બહાર નીકળે, ઘરની બહાર, અને આવી અને એટલા પ્રેમથી મળે. કેટલાક સુંદર સાથ તો ઉચ્ચારે એવું કરે કે ગુરુજી આવ્યા છે, ગુરુજી આવ્યા છે, આવો આવો. કોઈ કહેશે સદગુરુ મહારાજ આવ્યા છે, કોઈ તો એનાથી આગળ બોલે વાલાજી આવ્યા છે, વાલાજી પધારો પધારો પધારો. એ વાલાજીના શબ્દો હજુ પણ મારા કાનમાં ગુંજે છે. વાલાજી તમારા માટે શું લાવું? હે, બધાને વાલાજી કે, પિતાજીને પણ કે અમે સાથે આવીએ તો અમને પણ વાલાજી કે. એ જે પ્રેમ જે સુંદર સાથની અંદર હતો, એ જે રાસલીલાનો આનંદ સુંદર સાથે અનુભવ્યો છે, એનો સ્વાદ ચાખવા મળ્યો છે. સુંદર સાથ ખરેખર એ છે આપણું નિજાનંદ સંપ્રદાયનું જે સાર તત્વ છે ને, એ પ્રેમ તત્વ છે, પરમધામનો પ્રેમ. અહીંયા આગળ નાથા જોશી પણ એવા જ પ્રેમથી, એનાથી અનેક ગણા પ્રેમથી શ્રીજીને મળે છે. ત્યાર પછી આ ત્રીજી વખત આવ્યા છે, તો ત્રીજી વખત ક્યાંને ત્યાં જશે? જિંદાદાસ અને ઠાકુરીબાઈ, આ પણ એક બહુ જ ધાર્મિક ભાવના વાળું, સાચી નિષ્ઠા, પ્રેમ, સમર્પણ ધરાવતું આ દંપતી છે. અહીં આગળ સુંદર સાથની અંદર સેવા, સમર્પણ અને પ્રેમનો સમન્વય જોવા મળે છે. અરે એ જે સમન્વય જોવા મળે છે, જો અને શ્રીજીને મળતા જ શ્રીજીના દર્શન થાય ને, અને એમાં જ એમને પરમ શાંતિ ને પરમ આનંદ અનુભવે. અને જ્યારે એમની મીઠી મીઠી ચર્ચાનો સ્વાદ ચાખવા મળે, તો કહે છે કે દુનિયાનું બધું જ દુઃખ ભૂલી જવાય છે. કોઈ કોઈ ફરિયાદ જ નથી, સંસારની કોઈ ફરિયાદ નથી. કેમ? બધું જ ગાયબ થઈ ગયું. રાસલીલાનો જે સ્વાદ છે એ મળી ગયો. આ છે આધ્યાત્મિક જીવન. આ રસા સ્વાદ આપણે ચાખવાનો છે. શ્રીજી ઠઠ્ઠાનગરમાં આવે છે, ખૂબ ખૂબ ભાવથી સુંદર ચર્ચા કરી રહ્યા છે. અને ચર્ચા કરે તે વખતે અગાઉ જ્યાં જ્યાં ગયા હોય ને, તેની પણ ચર્ચા કરતા હોય છે. જેમ કે અબ્બાસી બંદર જઈને અત્યારે આવ્યા, તો ત્યાંની પણ ચર્ચા કરે છે. અને બધા સુંદર સાથ ભેગા થઈને સાંભળવામાં આવે છે. અને જે કે સુંદર સાથ આવે ને, બીજા 2 સુંદર સાથને સાથે લેતા આવે, નવા સુંદર સાથને, ભાઈ આવો શ્રીજીના દર્શન તો કરો. આપણું અહોભાગ્ય છે, સાક્ષાત પરમાત્મા એ ધામધણી આપણે ત્યાં પધાર્યા છે, એવી ઓળખાણ પણ આપે. શ્રીજીના દર્શન અને સુંદર સાથના દર્શન કરી ને ખૂબ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. સુંદર સાથને જે અહોભાગ્યની તો વાત જ શું કરી સુંદર સાથજી. અહીં કે છે આપણને પરમાત્માની કૃપાથી શરીર મળ્યું છે, મનુષ્ય તન મળ્યું છે, એમાં જીવ પણ છે, બરાબર, એ તો આપણને મળ્યું છે.
પણ એની સાથે સાથે આપણને આ આધ્યાત્મિક જ્ઞાન મળ્યું છે, તારતમ વાણી મળી છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે, ગુરુજીની કૃપા મળી છે. પરંતુ માયામાં રહીએ છીએ, આપણે સંસારમાં છીએ, અને સંસારની અંદર સ્વાભાવિક છે કે સંસારની ફરજ પણ હોય. આ 5 તત્વોનું શરીર છે તો આપણો પરિવાર પણ હોય, અને પરિવાર હોય એટલે સ્વાભાવિક છે કે આપણને માયા તરફ આકર્ષણ પણ હોય, બરાબર. પરંતુ સાથે સાથે આપણે એ યાદ રાખવાનું કે મારી અંદર પરમધામની બ્રહ્માંજ્ઞાની સુરતા છે, સભાનતા રાખવાની છે, બીજું કશું નથી. તો અહીંયા આગળનું તો કામ કરીશ, પરિવારનું પણ કામ કરીશ, પણ સાથે સાથે મારા આત્માના કલ્યાણનું પણ મારે કામ કરવાનું છે. એટલે શું કે છે, બહુ સરસ વાત કરી, આપણે આપણા મન અને જીવ સાથે ડીલ કરવાની છે. સુંદર સાથે ડીલ અહીં કરો. હે બાકી સંસારની અંદર તો વિવિધ પ્રકારના લોકો હોય છે. ગમે ત્યાં ડીલ ના કરશો તો ફસાઈ જશો, જીવન બરબાદ થઈ જશે. વિવેકથી વિચારો કે મારે શું કરવાનું છે. આપણા મન અને આપણા જીવ સાથે ડીલ કરવાની છે કે ભાઈ આ સુંદર અવસર આવ્યો છે, એનો લાભ લઈ લો. સહેજ પણ સમય વિડપવાનો નથી, અને ફરીથી આવો અવસર મળશે કે કેમ એની કોઈ જ ગેરંટી નથી. જો અહીંયા આગળ સુંદર સાહેબજી, વિક્રમ સંવત 1728 નો સમય ચાલી રહ્યો છે. વૈશાખ મહિનો છે, કેટલી ગરમી હશે. હવે શ્રીજી કહે છે કે મને રજા આપો. સુંદર સાહેબ રજા આપતા નથી. અહીં નજીકમાં એક ગામ આવેલું છે, મઠહરી. આ મઠહરી ગામના પણ સુંદર સાથ આવે છે. સ્વાભાવિક છે કે આજુબાજુમાં જે ગામડા હોય, જ્યાં જ્યાં જાણકારી થાય ત્યાં જ બધા જ ટોળા સુંદર સાથ ના આવે, શ્રીજીના દર્શન કરે, એમની વાણી સાંભળે અને ધન્ય ધન્ય થઈ જાય. અને તે પણ ખૂબ જ ભાવથી ચર્ચા સાંભળે છે. કારણ કે અહીંયા આગળ વાણીમાં શું કહે છે, જાકે ધણીએ પકડે હાથ. જેની ઉપર પરમાત્માની કૃપા હોય, જેની ઉપર ધણીજીની કૃપા હોય, જેની ઉપર રાજ્ય મહારાજની કૃપા હોય, જેની ઉપર સદગુરુ મહારાજની કૃપા હોય, તેને આ ચર્ચા પ્રિય લાગે છે અને સાંભળીને ધન્યતાનો અનુભવ કરે છે. જો મહારાજજી કેટલી સુંદર વાત કરી રહ્યા છે અહીંયા આગળ. હવે શ્રીજી ઠઠ્ઠાનગરથી કચ્છ જવા માટેની રજા માગે છે. સુંદર સાથ તો રજા આપતા નથી. એટલું બધું બંધન છે, એટલું બધું પ્રેમથી બંધાઈ ગયા છે. ના શ્રીજી હજુ એક દિવસ વધારે રોકે જાઓ, ના હજુ એક દિવસ રોકે જાઓ. હા, ક્યારેક બને છે આપણા સગા સંબંધીને ત્યાં ગયા હી આપણે, તો એ જે પરિવારના બાળકો છે ને એની સાથે એટલો બધો લગાવ થઈ જતો હોય, તો એ કે છે ના હજુ એક દિવસ વધારે રહી જાઓ, બરાબર, કાલે જજો, ચલો કાલે જજો, હા પણ આજે રોકાઈ જાઓ. કેમ કે એવો લગાવ હોય છે, એવો પ્રેમ હોય છે. જ્યારે આ તો આપણે આત્માના પ્રેમની વાત કરીએ છીએ, પરમધામના સંબંધની વાત કરીએ છીએ. જ્યારે એની ઓળખ થાય ત્યારે પ્રેમની વાત જ શું કરવી. સંસારની કોઈ વાત મગજમાં રહેતી જ નથી. બસ આનંદ 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 થઈ જાય છે. શ્રીજી કહે છે તમારી જે લાગણી છે એને સમજુ છું, પરંતુ મારે જાગણીનું કાર્ય કરવું પડશે અને એના માટે મારે બધે જવું પડે. સુંદર સાથને મનાઈ લે છે, સુંદર સાથ રજા આપે છે. હવે શ્રીજી ઠઠ્ઠા નગરથી નલિયા આવે છે. હવે નલિયાની અંદર ધારાભાઈ નામના એક સુંદર સાથ શ્રીજીને મળે છે. આ પહેલી વખત મુલાકાત થઈ છે ધારાભાઈની, અને એમણે પોતાનું વૃત્તાંત આખું સંભળાવ્યું. બધાની વચ્ચે તો સંભળાયું નહીં. શ્રીજીની નલિયા આયા, ત્યાં આગળ સુંદર સાથને મળ્યા. એમનો જે તે સમય હતો ચર્ચાનો, એ ચર્ચા પણ થઈ.
અને ત્યાર પછી એ પોતાનો જે નિવાસ હોય, એમને જે ઉતારો આપ્યો હોય, એ ઉતારામાં શ્રીજી ગયા. અને ત્યાર પછી પણ કેટલાક સુંદર સાથ સદગુરુને મળવા માટે જતા હોય છે. એમ અહીં આગળ પણ કેટલાક સુંદર સાથ હોય, પોતાના હૃદયની વેદના ક્યાં ઠલવી, એક જ જગ્યા છે આ. બરાબર. કેટલીક વાર આપણે કહે ને, ગુરુજી આગળ, તમારી આગળ વેદના ઠાલવું છું, બીજે ક્યાં કરું. અને એને એ વેદના ઠાલવે છે ને, એને ગુરુ મહારાજ નો આશીર્વાદ એને મળે ને, મસ્તક ઉપર હાથ ફેરવે ને સુંદર સાથજી, એનું મોટા ભાગનું દુઃખ ત્યાં ત્યાં હળવું થઈ જાય. માણસ એટલો હળવો ફૂલ થઈ જતો હોય, કારણ કે એ સદગુરુની કૃપા જ છે. રાજ્ય મહારાજને યાદ કરી અને મસ્તક ઉપર હાથ મૂકી અને તેમને હૃદયથી આશીર્વાદ મળે. સુંદર સાથજી, એ ધન્યતાની વાત શું કરવી. અહીં આગળ પણ શ્રીજીને મળવા માટે આ ધારાભાઈ જાય છે, ચરણોમાં પ્રણામ કરે છે. અને ધારાભાઈ કહે છે કે મારું થોડીક રજૂઆત છે, તમે મને પરમિશન આપો તો હું કહું. શ્રીજી કહે છે, હા હા બોલો, તમારા દિલની અંદર જે વ્યથા હોય મને કહો ને. જો અહીંયા આગળ છે આ ધારાભાઈ, આ શ્રીજી આ રીતે સુંદર સાથી સાથે ચર્ચા કરી રહ્યા છે. અને ત્યાર પછી ધારાભાઈ શ્રીજીને મળે છે. હવે ધારાભાઈ શ્રીજીને કહે છે, હું આ ગામનો નથી, હું અહીંયા આગળ રહેતો નથી, આ નલિયામાં હું રહેતો નથી, હું ખંભાળિયામાં રહું છું. મસ્કત બંદરથી સુરજીભાઈ ખંભાળિયા આવ્યા હતા. અને તે વખતે રાજજી મહારાજની કૃપાથી સત્સંગ બહુ થયો હતો. અને તેમની સાથે પણ બહુ જ ચર્ચા થઈ હતી. એમને આનંદ થયો, એટલે એમણે અન્ય સુંદર સાથને પણ જાણ કરી. નવા નવા સુંદર સાથ ભેગા થતા ગયા. અને મારી ચર્ચા સાંભળીને સુંદર સાથ ખરેખર ભાવ વિભોર થવા લાગ્યો. શ્રી રાજજીને એમ લાગતું કે મારી અંદર ખરેખર રાજજી મહારાજ ની આવેશ શક્તિ આવે છે અને આ ચર્ચા કરી રહી છે. હું પણ જ્યારે ચર્ચા કરતો ત્યારે મને એમ થતું કે મારી અંદર કોઈ શક્તિ છે, એ શક્તિથી હું આ ચર્ચા કરું છું. એટલે કે છે મારામાં રાજજી મહારાજનો પણ આવેશ આવતો હતો. એવું અનુભવ્યું. સુંદર સાથે પણ અનુભવ્યું. સુંદર સાથ મને ખૂબ જ આદર સત્કાર આપતા હતા, ત્યાં સુધી વાંધો નહોતો. હવે તકલીફ ક્યાં થાય છે કે આ સુરજીભાઈ હતા, એ પણ એટલા બધા ભાવ વિભોર થયા. તો એમ કહ્યું કે હવે તમારે ઊંચા આસનમાં બેસવું પડે. તો સુરજીભાઈએ ઊંચું આસન બનાવ્યું. ઊંચા આસન ઉપર મને બેસાડવા લાગ્યા. અને ઊંચા આસન પર બેસી અને મેં મારી ચર્ચા ચાલુ જ રાખી. અહીંયા આગળ સુંદર સાથજી એક આ પોઈન્ટ આવે છે કે સુંદર સાથ ક્યારેક ભાવમાં આવી અને આવું ઊંચું આસન બનાવે ત્યારે પણ દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરવો કે આ રીતે ઊંચા આસન પર બેસીને ચર્ચા કરવાથી ક્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવશે કે કેમ. અહીંયા આગળ બધાને સામાન્ય વાત લાગ્યા. અને આજે ધારાભાઈ છે, એ ધારાભાઈએ તો સૌ પ્રથમ નાચ પાડી હશે, ભાઈ મારે ઊંચા આસનની જરૂર નથી, મારે ધણજીના વચન કહેવા છે. બરાબર, તમે બધા સાંભળવા આવો, હું ઊભો થઈને ચર્ચા કરીશ. એક વાર કહ્યું હોય અને એમણે ઊંચા આસને બેઠા હોય, એ મને મારું દિલ સ્વીકારતું નથી. હા, એમણે પહેલા વિરોધ કર્યો હશે, પરંતુ આ સુરજીભાઈ છે, સુરજીભાઈને એવું લાગ્યું કે ના, ખરેખર તમારી અંદર રાજ્યનો આવેશ આવે છે, એટલે તમે ઊંચા આસન પર બેસો. સુંદર સાથની વાત સ્વીકારી અને ઊંચા આસને આ ધારાભાઈ બેઠા. ત્યાં સુધી પણ વાંધો નહોતો. પણ ત્યાર પછી એમની ફુલહાર વિધિ થઈ,
એમની પૂજન વિધિ થવા લાગી અને સુંદર સાત પાછી સેવા કરવા લાગ્યા. આ બધું થવા લાગ્યું. હવે ધારાભાઈએ તો પછી સ્વાભાવિક છે કે એની અવગણના ના કરે કે સુંદર સાતનો ભાવ છે. પણ તકલીફ હવે ક્યાં થશે? કારણ કે અહીંયા આગળ આ વાત છે ને બિહારી સુધી પહોંચી ગઈ. બિહારીજી જામનગરમાં જે બિહારીજી મહારાજ ગાદી પર છે, બરાબર, ચુગલખોર તો બધે જ હોય. કોઈ જઈ અને પોતાના ખર્ચે ગયા ત્યાં આગળ અને બિહારીજીના કાનમાં જઈ અને ચુગલી કરી કે બિહારીજી અહીંયા તમે ગાદી પર બેઠા છો, પણ આ ખંભાળિયાની અંદર બીજા પણ એક ધારાભાઈ છે અને તે પછી ક્ષુદ્ર જાતિના છે, એ ઊંચા આસન પર બેસે છે અને એમની પૂજા થાય છે. આ સાંભળી અને બિહારીજીને ખરેખર નારાજ થયા અને કહેવા લાગ્યા, તો આવું કઈ રીતે ચલવી લેવાય? આવું જો થશે ને તો પછી ધીમે ધીમે આ તો ગોલાઓનો ધર્મ બની જશે, એટલે કે ક્ષુદ્રનો ધર્મ બની જશે. આવી નવી પદ્ધતિ કેમ શરૂ કરી? કોણે શરૂ કરી? હવે બિહારીજીનો સ્વભાવ છે તો આવો સવાલ એમની મનની અંદર થાય સ્વાભાવિક છે. અને બીજી વાત એ કે તે વખતે કઈ તારતમ વાણી આવી ન હતી, એટલે સુંદર સાતજી તારતમ વાણીને પધરાઈને એની સેવા પૂજા કરે એવું પણ ન હતું. કારણ કે દેવચંદજી મહારાજ પછી આ ધામધન તરીકે બિહારીજીને જ માનતા હતા, બહુ શ્રદ્ધાથી માનતા હતા. હવે શું થાય છે? હવે બિહારીજીને સમાચાર મળ્યા એટલે અમે તપાસ કરી કે આ બધું કોના નેજા હેઠળ થઈ રહ્યું છે, નેતૃત્વ કોણ કરી રહ્યું છે. ત્યારે સુંદર સાતજીએ કહ્યું કે ત્યાં સુરજીભાઈ કરીને છે, એ સુરજીભાઈ સુંદર સાત બધી આગેવાની લીધી છે અને એ આ રીતે ધારાભાઈને ઊંચા આસન પર બેસાડે છે, ફુલહાર કરે છે, પૂજન કરે છે અને એમની આ ચર્ચા બધા સાંભળવા માટે આવે છે. હવે બિહારીજીને આમ લાગ્યું કે ના, ખરેખર અટકાવવું જોઈએ. એટલે સુરજીભાઈને સંદેશો મોકલ્યો. સુરજીભાઈને સંદેશો મળ્યો એ દિવસે જામનગર મુકામે આવી ગયા, બિહારીજીને મળ્યા. બિહારીજી એમ જ કહ્યું તમે તાત્કાલિક મને મળવા આવો, બીજી કશી વાત નથી કરી સમાચાર સંદેશામાં. હવે બિહારીજી પ્રણામ વ્યવહાર કરે છે અને પછી સામાન્ય જ વાતચીત કરે છે. બોલો શું સમાચાર છે, મને કઈ કહો. કંઈક ધારાભાઈ વિશે મેં કંઈક સાંભળ્યું છે, એ શું છે? હવે સુરજીભાઈ તો બહુ ભોળા દિલના, એમણે તો નિર્દોષ ભાવે તમામ જે હકીકત હતી એ કહી કે હા હા ધામધડેજી, અમારા ત્યાં એક સુંદર સાથ છે ધારાભાઈ, એમની અંદર ખરેખર રાજી મહારાજનો આવેશ આવે છે, બહુ સરસ ચર્ચા કરે છે. સુંદર સાત આનંદ વિભોર થઈ જાય છે. અને એમ કરી અને એમને એમ થયું કે હા આટલું આટલું કહીશ એટલે મને, અને હું બધી મારી આગેવાની હેઠળ સુંદર સાથને ભેગા કરું છું. પછી અમે તેમને ઊંચા આસને પણ બેસાડ્યા. હવે અહીં આગળ સુરજીભાઈને એમ લાગ્યું કે બિહારીજી મને શાબાશી આપશે કે હા તમે બહુ સરસ ધર્મનો પ્રચાર કરી રહ્યા છો. પણ એને બદલે શું થયું? બિહારીજી ગુસ્સે થયા અને ગુસ્સે થાય એટલે એકદમ લાલ ચોર થઈ ગયા. તમે આ શું કરી રહ્યા છો? આ રીતે ધર્મ ચાલે ખરો? હે, તમે સેજ તો વિચાર કરો. હવેથી આ ધારાભાઈ અને એમનું કુટુંબ બધાને સુંદર સાતમાંથી બહિષ્કૃત કરો. મારો હુકમ છે, જાઓ કહી દો. અને એની સાથે બીજી વાત પણ સાંભળી લો, જો કોઈ તેમની સાથે સંબંધ રાખશે તો હું તેમને પણ સુંદર સાતમાંથી બહિષ્કૃત કરીશ. બસ એ પણ નીકળી જશે. હવે આ સાંભળી તો સુરજીભાઈને તો પરસેવો પરસેવો થઈ ગયો. ભાઈ એમનું ઈમાન ડગવા લાગ્યો.
કારણ કે તે વખતે તારતમ વાણી તો હતી નહીં. સર્વે સર્વા બિહારીજી હતા. એમને ધામધણી કરી અને જયકારો બોલાવતા હતા. અને એ બિહારીજી જ કહે છે કે જો તમે ધારાભાઈને સાથમાં રાખશો તો તમને પરમધામ જવા નહીં મળે. યુ આર નોટ એલાઉડ ટુ એન્ટર પરમધામ. જુઓ, આ તો ધામધણી છે, બરાબર. એક વાર ના કહ્યું એટલે પરમધામની અંદર પ્રવેશ નહીં મળે. સંપૂર્ણ માનતા એવું. અને સુરજીભાઈને એમ થયું કે આટલું બધું મોટું નુકસાન શા માટે મારે વેઠવું? કારણ કે સુરજીભાઈ ગાદીપતિ બિહારીજીને જ પરમાત્મા માનતા હતા. તેથી તેમને મન દુઃખ થાય તેવું સહેજ પણ ઈચ્છતા ન હતા. હવે અહીંયા આગળ સુરજીભાઈ છે એ ડરી ગયા, અને ડરને કારણે એમણે પોતાનો વિવેક ગુમાવ્યો છે. સુંદરસાદજી, જીવનની અંદર પણ આવા પ્રસંગો બનતા હોય સુંદરસાદજી. અને તે વખતે આપણે સંબંધ સાચવવા માટે ડરના કારણે વિવેકથી નિર્ણય લઈ શકતા નથી. તેથી સુરજીભાઈએ જવાબ આપ્યો કે તમે કહેશો એ પ્રમાણે થશે. ચરણોમાં પ્રણામ કરી દીધા. તમે કહેશો એ પ્રમાણે થશે. અમે ધારાભાઈ અને તેમના કુટુંબને સુંદર સાદમાંથી બહિષ્કૃત કરી દઈશું. આવું વચન આપ્યું એમણે. અને આવું વચન આપીને સુરજીભાઈ જામનગરથી સીધા ખંભાળિયા જાય છે. હવે ખંભાળિયા ગયા ભાઈ, મનમાં ઘણા બધા વિચાર ચાલે છે કે અમે શું ભૂલ કરી દીધી. હવે મારી જ ભૂલ મારે સુધારવી પડશે. ખંભાળિયા જઈ અને આગળ પડતા સુંદર સાથ હોય બધાને એકત્ર કરે છે, એમની મીટિંગ કરે છે અને બિહારીજીનો સંદેશ સંભળાવે છે કે ભાઈ જુઓ, આ બિહારીજીનો આવો સંદેશ છે કે ધારાભાઈ અને એમના કુટુંબને સુંદર સાથમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. તો શું કારણ? એટલા માટે કે આપણે એમને ઊંચા આસન પર બેસાડી અને એમને ફુલહાર કર્યા, પૂજન વિધિ કરી, એમની સેવાઓ કરી, અને એ બિહારીજીને બિલકુલ ગમ્યું નથી. અને ધારાભાઈ નું વાંક તો આમ છે જ નહીં. ધારાભાઈ તો ખરેખર સુંદર સાથે ઉપર આસાને આગ્રહ કરીને બેસાડ્યા, ચણાના ઝાડ ઉપર બેસાડ્યા. અને સુરજીભાઈ એ ખાસ બેસાડનાર અને પછી હવે નીચે ઉતરનાર પણ એ જ છે. ડરના કારણે પોતાનો વિવેક ગુમાવી બેઠા છે. બધાને સુંદર સાથને કહે છે કે આપણે બધાએ હવે આ વાત સ્વીકારવી પડશે. હવે એમાં પણ કેટલાક સુંદર સાથે વાંધો ઉઠાયો. ભાઈ, તમારો વાંધો હોય ને તો તમે બિહારીજીને મળો. અને બિહારીજીએ કહ્યું કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એ સુંદર સાથને પણ સુંદર સાથમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. બધા ચૂપ થઈ ગયા. હવે બધાએ એકમત થઈ અને ધારાભાઈને મળ્યા. ધારાભાઈને કહ્યું કે બિહારીજીનો આદેશ છે કે તમને સુંદર સાથમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. હવે ધારાભાઈ કોમળ હૃદયના વ્યક્તિ એ ખૂબ ખૂબ વિનંતી કરે છે. કારણ કે એમણે જે સાંભળ્યું કે મને અને મારા કુટુંબને બધાને બહિષ્કૃત કર્યા. બહુ વિનંતી કરે. સુંદર સાથ વિનંતી કરે છે. સુંદર સાથ ને સુરજીભાઈ કે છે એમાં અમે શું કરીએ ભાઈ, આ તો બિહારીજી નો હુકમ છે. અને અમને એક વાર જે હુકમ નીકળ્યો પછી બદલાતો નથી. હા, તમે જાઓ બિહારીજીને વિનંતી કરો અને એમનું હૃદય પીગળે તો અમને બિલકુલ વાંધો નથી. બિહારીજીનો સંદેશ અમને મળવો જોઈએ કે મેં ધારાભાઈ અને એમના કુટુંબને માફ કર્યા છે. સુંદર સાહેબજી, કેવી પરિસ્થિતિ ઊભી થાય છે.
અહીં આપણે બોધ એ લેવાનું છે કે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હંમેશા આપણે સત્યના પક્ષે રહેવાનું છે. ક્યારેક એવું બને કે સત્યના પક્ષે રહેવાની અંદર ક્યારેક આપણે સંબંધો સાચવવાના હોય, ક્યારેક ડર હોય, ક્યારેક કોઈ કામના હોય કે મારી એની પાસે આ કામના છે, અને ક્યારેક એવું હોય કે વગર લેવા દેવાય હું શું કર તમારા બાજુમાં રહું. હા, બને છે, ઘણા બધા કારણો હોય. તો અહીંયા આગળ મહારાજજી કહે છે કે ભાઈ કોઈ કારણસર સત્યના પક્ષે ન રહી શકાય તો વાંધો નહીં, પણ ક્યારેય દજ્જાલના પક્ષે રહેવું જોઈએ નહીં. બે હાથ જોડીને પ્રણામ કરી દેવા, રાજજી મહારાજને યાદ કરવા. એ રાજજી મહારાજ, મને ક્ષમા કરજો. ધારાભાઈ અને તેમનું કુટુંબ જામનગર મુકામે બિહારીજી મહારાજ પાસે જાય છે, ખૂબ ખૂબ વિનંતી કરે છે. અન્ન જળનો ત્યાગ કરી અને ત્યાં એમના આંગણામાં બેસીને હાજીજી કર્યા કરે છે. સતત 3 દિવસ સુધી વિનંતી કરે છે, પરંતુ તેમની કોઈ જ વાત બિહારીજી સાંભળતા નથી. છેવટે ધારાભાઈ એમનો પરિવાર નિરાશ થઈ અને પાછા પોતાના ઘરે આવી જાય છે. હવે કે છે કે ત્યારબાદ સ્વામી શ્રી પ્રાણનાથજી આપ શ્રીજી મહારાજ નલિયા પધારી રહ્યા છો એવું જયારે જાણ્યું ને તે વખતે મહારાજ દિલની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. હું ને મારો પરિવાર આપણા શરણમાં આવ્યા છે. અમારા માટે કોઈ માર્ગ નથી, એક બારી આપની ખુલ્લી રહી છે. એ બારી એ કૃપા છે, એ પણ રાજજી મહારાજની કૃપા છે કે અમે આપણા શરણમાં આવ્યા છે. આપને જે યોગ્ય લાગે એ કરો, અમે કોઈ દબાણ કરતા નથી, પણ મારી આવી વિનંતી છે, મારી વિનંતી છે કે બિહારીજી મહારાજ મારા પ્રણામ સ્વીકાર કરે, એનાથી મારે કશું જોતું નથી. શ્રીજી મહારાજ સ્વામી પ્રાણનાથજી આશ્વાસન આપે છે કે સુંદર સાહેબજી સેજ પણ ચિંતા કરશો નહીં. બિહારીજી આવશે ને ત્યારે હું તમારા માટેની ખૂબ જ પ્રેમથી એમને વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ, અને બધું સારું થશે, ચિંતા ના કરશો. શ્રીજી વિચારે છે કે હવે શું કરવું. એટલે શ્રીજી એક પત્ર લખે છે. એ પત્રમાં શ્રીજી બિહારીજીને નલિયા આવવા માટેનું આમંત્રણ આવે છે કે ભાઈ તમે નલિયા આવો, બહુ વખત થયો, તમારો અમને બહુ વિરહ ચાલે છે, સુંદર સાથ તમને બહુ યાદ કરે છે, ને આવી આવી જાગરણનું કાર્ય કરી રહ્યા છે બધા, આપના આશીર્વાદની જરૂર છે. હવે પ્રથમ જે પત્ર લખે છે એ ચિંતામણીને આપે છે. ચિંતામણીની તે વખતે પત્ર વ્યવહારની સેવા કરતા હતા, અને આ ચિંતામણીનું બીજું નામ હતું શ્યામલદાસ. હવે એ બિહારીજીને પત્ર પહોંચાડે છે, એટલે પોતે આપવા જતા નથી. અહીંયા આ પણ છે ઊંડાણની અંદર સમજવાનું કે શ્યામલદાસ એ પાછા અલગ અલગ જગ્યાએ પત્ર વ્યવહાર પહોંચાડવાના હોય તો પાછા એમના હાથ નીચે પણ કેટલાક 4-5 સુંદર સાથ હોય, એમને અલગ અલગ જગ્યાએ મોકલતા. એમાં એક સુંદર સાથને બિહારજી પાસે મોકલ્યા અને કહ્યું કે આ પત્ર આપવાનો, જવાબ લેતા આવવાનું. બિહારીજીનો જવાબ પણ પત્ર દ્વારા લેતા આવે છે, શ્રીજીને આપે છે. અને શ્રીજીને જે પત્ર વાંચ્યો તો બિહારીજી પત્રમાં જણાવે છે મારાથી આવી શકાય તેમ નથી, ઘણા બધા કારણો એમણે કર્યા, પણ છેલ્લે તારણ એ આપ્યું કે મારાથી આ રીતે ત્યાં આવી શકાય એમ નથી, મારી અહીંયા આગળ બહુ મોટી જવાબદારી હોય છે. સુંદર સાહેબજી શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી ફરીથી વિનંતી સભર પત્ર લખે છે, અને એમાં ફરીથી પત્ર લખે છે. તેમાં જણાવે છે કે આપ નલિયા આવો તો મારી પાસે જે સુંદર સાથ દ્વારા ભેટ મળી છે તો કૃપા કરીને આપ સ્વીકાર કરી લેશો. અને બીજી વખત છે ને વિશ્વનાથ ભટ્ટ ને મોકલે છે.
વિશ્વનાથ ભટ્ટ જાતે બિહારીજીને પત્ર આપવા જાય છે અને પત્ર વાંચીને બિહારીજી જવાબ લખે છે કે હા, હું જરૂરથી નડિયા આવીશ અને તમને મળીશ. મને ખબર છે કે મને મળ્યા પછી બહુ લાંબો સમય થઈ ગયો છે, મારો વિરહ તમને સાવતો હશે. હું જરૂર જરૂર આવીશ. બિહારીજીને પરમધામની સંપત્તિ ખેંચી લાવી નથી સુંદરસાદજી, પરંતુ આ જગતની સંપત્તિનું આકર્ષણ તેમને અહીં સુધી ખેંચી લાવે છે. કારણ કે સિદ્ધજીએ બીજી વખત પત્ર લખ્યો ને એમાં કહ્યું કે મારી પાસે ઘણી બધી ભેટ સોગાદ આવી છે, એ મારે તમને ભેટ આપવી છે. એટલે વિચાર બદલાઈ ગયા. જો સુંદરસાદજી, આ જગતની અંદર, આ માયાની અંદર આપણે આયા છે. આપણો પણ પરિવાર હોય, આપણને પણ જગતની સંપત્તિનું આકર્ષણ હોય, એના માટે કામ કરતા હોઈએ, પણ એમાં પણ થોડો વિવેક રાખવાનો છે. અને વિવેક રાખી અને આપણે કામ કરીએ ને તો કોઈ સમસ્યા ઉભી થતી નથી. શ્રી પ્રાણનાથજી પાસે પરમધામની સંપત્તિ છે. ખરેખર મોટી સંપત્તિ આ છે, જાગણીની સંપત્તિ છે, વાણીના ગૂઢ રહસ્યો ખોલવાની સંપત્તિ છે. એનું ખરેખર આપણે લાભ લેવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદરસાજી. સુંદરસાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ પ્રણામ કૃષ્ણકાંતભાઈ. પ્રણામ મને કોટી પ્રણામ કોટી પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ. કોટી